પાંડેસરામાંથી ફરી ઝોલા છાપ ડોક્ટર ઝડપાઈ ગયા હતા। ડિગ્રી વગર લોકોના જીવ સાથે નકલી ડોક્ટર ચેડા કરતા પોલીસે 15 જેટલા નકલી ડોક્ટર સામે કાર્યવાહી શરૂ કરી છે। સુરતમાં નકલી પોલીસ અને નકલી ચીજ વસ્તુઓનું વેચાણ ધૂમ મચાવી રહી છે, ત્યારે પાંડેસરામાંથી ફરી ઝોલાછાપ ડોક્ટર ઝડપાઈ ગયા હતા। ડિગ્રી વગર લોકોના જીવ સાથે નકલી ડોક્ટર છેડા કરતા પોલીસે 15 જેટલા નકલી ડોક્ટર સામે કાર્યવાહી શરૂ કરી છે। આ નકલી ડોક્ટરમાં કોઈ છે 10 ફેલ તો કોઈ છે 8 ફેલ। જ્યારે આ નકલી ઝોલાછાપ ડોક્ટરો સ્લમ વિસ્તારમાં પોતાની હાટડી ચલાવી લોકોના જીવ સાથે છેડા કરતા હતા। અગાઉ પણ એસઓજી પોલીસે 16 જેટલા નકલી ડોક્ટર ઝડપી પાડ્યા હોવાનું પણ સામે આવ્યું હતું। સુરતમાં હજી પણ ઠેર ઠેર નકલી ડોક્ટરની ભરમાર જોવા મળી રહી છે, ત્યારે પાંડેસરા પોલીસે નકલી ડોક્ટરને ઝડપી કાયદાનું શસ્ત્ર ઉગામી વધુ તપાસ શરૂ કરી હતી। છૂટાછવાયા ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે, જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર 2 સાહેબ અને ઝોન 4 શ્રી વિજય ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ અમો તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ, જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિશનર ડોક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલો હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલી, જે વેરીફાઈ કરતા એસએમસીની ટીમ સાથે રાખી અને ડોક્ટરોને વેરીફાઈ કરતા 15 ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે। જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની ઝડપી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ, જેમાં 61,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા 15 જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે। અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલ ધરાવતા હોવાને આધારે લોકોને સેવા આપતા હતા, જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા। જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે 15 ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે। ઘણીવાર ડોક્ટરો પોતાના અનુભવ આધારે દવા આપતા હોય છે, પરંતુ પેશન્ટનું રિએક્શન કેવું હોય છે કે પેશન્ટ કેવી રીતે સહન કરી શકે છે તેનો અનુભવ તેમની પાસે હોવાતો નથી, જેના કારણે કેટલીક વાર માનવ જિંદગી પણ જોખમમાં મુકાવાની શક્યતા રહેલી છે। અને આ પ્રકારના બનાવ ન બને તે માટે પોલીસે આગોતરું આયોજન કરી અને સુરત શહેર પોલીસે ખોટા ડોક્ટર બોગસ ડોક્ટરને ઝડપી પાડવાનું કાર્યવાહી ચાલુ કરેલ છે। સુરત શહેર પોલીસ વતી હું સુરત શહેરની તમામ પ્રજાને વિનંતી કરું છું અને અપીલ કરું છું કે જ્યારે પણ શરીરમાં કોઈ પણ તકલીફ થાય કે મેડિકલ સારવાર લેવાની ઉપલબ્ધની જરૂરિયાત થાય તો યોગ્ય ડોક્ટર પાસે, યોગ્ય મેડિકલ સ્ટોરથી અને મેડિકલ દવા લીધા બાદ પણ યોગ્ય ડોક્ટરને વેરીફાઈ કરાયા બાદ જ દવા લેવી, જેથી તેની કોઈ આડઅસર ન થાય, તેમજ પોતાનું જીવન કિંમતી હોય તે મૂલ્યવાન રહે અને પોતાની લાઈફ કે શરીર કોઈ પણ રીતે ડેમેજ ન થાય તે જોવાની જવાબદારી દરેક વ્યક્તિની પોતાની છે।